આજના દિવસ માટે બાઇબલમાંથી વચન ગલાતીનો પત્ર 1 અધ્યાયમાં વચન 15. પણ પરમેશ્વર તેને જ્યારે એ પસંદ પડ્યું. પરમેશ્વરના સેવકો તરીકે આપણે તેમને મોકળાશ આપવાનું શીખવું જોઈએ. પરમેશ્વરને કાર્ય કરવા મોકળાશ આપવી જોઈએ. આપણે આયોજન કરીએ છીએ અને કલ્પના કરીએ છીએ અને આગાહી કરીને કહીએ છીએ કે આમ કે તેમ થશે, પરંતુ આપણે પરમેશ્વરને તેમની ઈચ્છા અનુસાર આવવા માટે અવસર અને મોકળાશ આપવાનું ભૂલી જઈએ છીએ. આપણી સભામાં અથવા આપણા સંદેશ આપવામાં આપણે અપેક્ષા ન રાખી હોય તેવી રીતે પરમેશ્વર પ્રવેશ કરે તો શું આપણને આશ્ચર્ય થશે? પરમેશ્વર કોઈ ચોક્કસ રીતે પ્રવેશે તેવી પ્રતીક્ષા ના કરશો, પરંતુ તેના પ્રવેશવાની પ્રતીક્ષા કરો. તેમના માટે મોકળાશ રાખવાની આ જ રીત છે કે તેમની અપેક્ષા રાખીએ, પરંતુ કોઈ ખાસ રીતે જ આવે તેમ નહીં. આપણે પરમેશ્વરને ચાહે કેટલા પણ સારી રીતે કેમ ના ઓળખતા હોઈએ, પરંતુ શીખવા માટેનો સૌથી મહાન પાઠ એ છે કે તેઓ ગમે તે ક્ષણે અંદર પ્રવેશી શકે છે. આપણે આશ્ચર્યના આ તત્વ પ્રત્યે દુર્લક્ષ રાખવાનું વલણ રાખીએ છીએ, છતાં પરમેશ્વર ક્યારેય બીજી કોઈ રીતે કામ કરતા નથી. એકાએક પરમેશ્વર આપણા જીવનમાં આપણને મળે છે. જેમ કે લખેલું છે, પરમેશ્વરને જ્યારે એ પસંદ પડ્યું. તમારા જીવનને પરમેશ્વરની સાથે સતત સંપર્કમાં રાખો કે તેમનું આશ્ચર્યકારક સામર્થ્ય કોઈ પણ ક્ષણે કામ કરવાની શરૂઆત કરી શકે. હંમેશા અપેક્ષાની સ્થિતિમાં રહો અને પરમેશ્વરને મોકળાશ આપો કે તે પોતાની ઈચ્છાનુસાર પ્રવેશ કરી શકે.